અંકલેશ્વરમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી અટકી પડી છે। શક્કરપુર ગામે ખેડૂતોએ કામગીરી અટકાવી દીધી છે। પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરાયું હતું। ઇલેક્ટ્રિક લાઇન નાખવાનો ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે ઘણા સમયથી। ત્યારે વળતર સહિતના પ્રશ્નોને લઈ અને ખેડૂતોએ કામગીરી અટકાવી છે। આણંદના તારાપુરમાં ગ્રામજનોનો હલ્લાબોલ જોવા મળ્યો। તારાપુર MGVCLની કચેરીએ ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। વારંવાર ખોરવાતા વીજ પુરવઠાને લઈ અને હલ્લાબોલ કરવામાં આવ્યો। લોકો કંટાળ્યા। વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જતા લોકો કંટાળ્યા હતા અને ત્યારબાદ ઓફિસ પર પહોંચી MGVCLની અને હોબાળો કરવામાં આવ્યો। 100 જેટલા ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો, જ્યારે ટેલિફોનનો કોઈ જવાબ ન આપતા હોવાનો પણ આક્ષેપ છે અને ત્યારબાદ આ MGVCLની કચેરીએ પહોંચ્યા હતા। अपना गाम में तो आम तो 3 महीना नहीं पण छेल्ला 6 महीनाथी आनी आ पोजीशन चाले छे। 4 वाग्या पछी एटला बधा लाइटोना प्रॉब्लमो ऊभा करे छे। हाँ जे अमारे ना छूटके अमारा स्थानिक राजकारणीओने अमारे परेशान करवा पड़े फोन करीने। तो नहीं आवती ने अमारा गाममां आखा दी में 2 कलाक लाइटो आवे ज्यां नौकरी खंभात करे ने આગળ ચાર્જિંગ કરવો પડે છે ફોન અને અહીં આગળ જવાબ બોલ ફોન કરીએ ને તો ફોન તો એમનો સ્વિચ ઓફ કરી દે ઉપાડે ને જવાબ નથી આલતા। સુરેન્દ્રનગરના લખતરમાં PGVCL કચેરીમાં હલ્લાબોલ જોવા મળ્યો। એક તરફ MGVCLમાં તો બીજી તરફ PGVCLમાં હલ્લાબોલ જોવા મળી રહ્યો છે। લખતરના ગણાબ ગામમાં PGVCL કચેરીમાં હલ્લાબોલ થયો। 3 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હતો। બંને જગ્યાએ સમસ્યા સમાન છે। ગ્રામજનો અકળાયા અને ત્યારબાદ લખતરમાં PGVCL કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું। PGVCL કોલ સેન્ટરમાં ફોન ન ઉઠાવતા હોવાની ફરિયાદ છે, જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેરને આ બાબતે રજૂઆત કરવામાં આવી। 3 દિવસથી અમારા ગામમાં લાઇટ રહેતી નથી। રાત્રે અમે 2 વાગે મેડમને ફોન કર્યો, ઓન ડ્યુટી હોય છે 24 કલાક। બેને એવો જવાબ આપ્યો કે રાત્રે મને ફોન કરવાનો નહીં। 2 જમ્પરનો ફોલ્ટ છે, જીબીને જાણ કરવા વિનંતી। કેટલા દિવસથી આ ફોલ્ટ આવે છે? એટલે કાલ રાત્રે મેં જોયો આ ફોલ્ટ। તો છેલ્લા 3 દિવસથી લખતર તાલુકાના વિસ્તારમાં ભારે વરસાદના કારણે અને વાવાઝોડાના કારણે વીજ વિક્ષેપની ફરિયાદ ઉદ્ભવે છે। જે સંદર્ભે ઘણા ગામના ગ્રામજનોની રજૂઆત વીજ વિક્ષેપને લગતી અત્રેની કચેરીને મળેલ છે। અત્રેની કચેરી દ્વારા સદર વીજ વિક્ષેપની ફરિયાદનું સત્વરે નિરાકરણ કરવામાં આવશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સેવા સેતુ કાર્યક્રમની કીટો મળવાની હતી અને આ કીટો ન મળતા લોકો બેસી રહ્યા। અડાલજ પાસેના ગોડાઉનમાં લોકો ધક્કા ખાઈ રહ્યા છે। ગઈકાલથી લોકો કીટ માટે ધક્કા ખાઈ રહ્યા છે। જે કીટ આપવાનું કહ્યું તેના કરતાં અલગ કીટ અપાય છે। બ્યુટી પાર્લરવાળાઓને ઓવન અપાઈ રહ્યું છે। સેવા સેતુ અને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે કીટ આપવામાં આવે છે કે જે લોકો સ્વાવલંબી થઈ શકે અને આ કીટનો ઉપયોગ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે, એ પ્રકારના આશયથી સરકાર આ કીટનું વિતરણ તો કરે છે, પરંતુ ખરેખર કીટ જે મળે છે કે શું એની વાસ્તવિક સ્થિતિ જે છે એ ગાંધીનગરના આ અડાલજ પાસેનું જે ગોડાઉન છે ત્યાં જોવાય છે। છેલ્લા 2 દિવસથી આ પ્રકારે લોકો અહીંયા લાઇનમાં ઊભા રહે છે। પોતાને જે કીટ આપવા છે એ કીટનું વિતરણ અહીંયા થાય છે, પરંતુ 2 દિવસથી કીટ ન મળતી હોવાના કારણે જે લોકો છે તે અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છે। 2 દિવસથી જે આવે છે પરિવારના લોકો છે અથવા તો જે કીટ લેવા આવે છે એમની સાથે વાત કરીશું। કેટલા દિવસથી આવો છો બા અહીંયા? કાલે આવ્યા હતા, 7 વાગે ગયા અને આજે આવ્યા છીએ। શું તમને શું આપવાનું કીધું છે કીટ? બ્યુટી પાર્લરને આપવાનું કીધું છે। અમે કાલના અહીંયા આવ્યા હતા, કાલે આવ્યા તો કાલે અમને લાઇનમાં ઊભા રહ્યા કે અમારો નંબર ના આવ્યો। આજે અમે આવ્યા તો આજે અમને સીધું જ કે નાઈનો સામાન લેવા માટે સોમવારે આવો। બીજું અમારે હવે કંટાળીને અમે પાછા જઈએ કે શું કરીએ શું ના કરીએ ને એ અમને ખબર નથી પડતી। અમે લાંભાથી આવ્યા છે, અમને લારી લખાઈ હતી, અમે એમાં ધંધાનું બધું સામાન લખાયું હતું, ખાલી લારી આપીને લારી લઈ જઈને શું કરવાની અમારે? ક્યાંથી આવો છો તમે? નારોલ લાંભાથી। અમને તો નથી, હજી તો અમને લારી મળી નથી, અમે લારીનું જ લખાઈ છે। અમુક છોકરીએ દૂધિયા પાર્લરનું લખાયું, એમને ગિફ્ટ પૂરી નથી મળી। રાજકોટમાં જનના હોસ્પિટલની સીલિંગ ધરાશયી થઈ છે। 100 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલની સીલિંગ ધરાશયી થઈ છે। સીલિંગ પડતા દર્દીના સગાઓમાં નાસભાગ મચી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત નથી થયા।
અમદાવાદમાં 40 લાખની લૂંટ ચલાવવામાં આવી. બાઇક પર આવેલા 2 શખ્સો રૂપિયા લઈને ફરાર થયા. કર્ણાવતી ક્લબ સામેનો આ બનાવ છે, જ્યાં લૂંટનો બનાવ બન્યો છે. આંગળીયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો વ્યક્તિ. ત્યારે પોલીસે હાલ હવે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. ટિટાનિયમ સેન્ટર 100 ફૂટના રોડથી આંગળીયામાંથી પૈસા લઈને ઘરે જતો હતો. રસ્તામાં પ્રેરણાતીર્થ SBI પાસે એક બાઇકવાળાએ મને થોડુંક એગ્રેસિવલી મારો પીછો કરી અને મને રોકવાનો ટ્રાય કર્યો. એટલે મેં ગ્લાસ ઉતારીને કીધું, શું છે ભાઈ તારે? એટલે મને કે બાઇક ગાડીમાં પંચર છે એમ. એટલે મેં ઇગ્નોર કર્યું અને મારી પાસે કેસ હતી એ બી મને થોડુંક હતું કે આ કંઈક લોચા છે, પણ ગાડી ચાલે એવી જ નથી, એકદમ તેરાતી હતી. એટલે મેં આગળ થોડીક સાઈડમાં ઊભી રાખી, એકદમ દબાઈને કે દરવાજો તો ખુલ્લો છે એમ. એટલે મને આમ થોડોક ધ્રાસકો પડ્યો અને હું તરત આગળ જઈને દોડતો જોવા ગયો. જોયું તો થેલી નથી. એટલે આગળ એક સીવાવાળા દરજી કાકા બેઠા હતા, વસ્તી કરતા હતા. એટલે મેં એમને પૂછ્યું, કાકા અહીંયા કોઈ હતું, આવ્યું હતું? તો મને કે ના, મારું ધ્યાન આમાં નહોતું કે. અને મેં પછી તરત જ મારા મિત્ર રાકેશભાઈ બાજુમાં સત્યાગ્રહ છાવણીમાં જ રહે છે, એને ફોન કર્યો અને પછી મેં પોલીસને જાણ કરી. ફરિયાદીએ ગાડી સાઈડમાં ઊભી રાખી અને ચેક કરતા પાછળના ટાયરમાં પંચર હતું. અને એ દરમિયાનમાં જે ફરિયાદી જે બેગમાં પૈસા ભરીને લઈને આવેલા, એ આગળ ડ્રાઈવરની બાજુની ખાલી સીટમાં એમણે પૈસા નીચે મૂકેલા. અને ફરિયાદી નીચે ઉતરી જ્યારે પાછળ ચેક કરતા હતા ટાયર પંચર છે, તો એમને ટાયર બદલવા માટે જે પ્રયત્નો કરતા એ દરમિયાનમાં કોઈ આવીને એમના જે બેગ પૈસા ભરેલી હતી એ લઈને નીકળી ગયેલા. વિશ્વામિત્રી નદીનું લેવલ વધતા મગરો રોડ પર જોવા મળી રહ્યા છે. વડોદરાના રાજમાર્ગો પર મગરોનું કેટવોક જોવા મળ્યું. જે હા, દ્રશ્યો વડોદરાના છે. લાલબાગ બ્રિજ પાસે મગરની લટાર જોવા મળી. રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા હાલ રેસ્ક્યુ કરાયું છે, પરંતુ હાલ વરસાદ ઉપરવાસમાં હોવાના કારણે અને સાથે જ વડોદરામાં વરસાદ હોવાના કારણે વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. 17 ફૂટે આ સ્તર પહોંચ્યું છે, જ્યારે જેને લઈ અને વડોદરાવાસીઓ ફરી ચિંતામાં મુકાયા છે. વડોદરાવાસીઓને ડર છે કે ફરી એક વખત વડોદરા પૂરગ્રસ્ત થઈ શકે છે. ત્યારે એક વખત પૂરનો પ્રભાવ જે છે, પ્રકોપ જે છે, તે વડોદરાવાસીઓએ સહન કરી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત તંત્રની બેદરકારીના કારણે વડોદરાવાસી આ પૂર સહન કરવા નથી ઈચ્છતા. અંકલેશ્વરના ગાર્ડન સિટીનો ગરબા મહોત્સવ વિવાદમાં આવ્યો છે. વિધર્મી કલાકારોને લઈ અને VHPનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિધર્મી ગાયક કલાકારો, સુરક્ષાકર્મીઓને ન રાખવા માટેની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. આયોજકોએ VHPની માંગ સ્વીકારવાની બાંહેધરી આપી છે. અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો. તો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે, કોણ કલાકાર લાવશે, એવું અમારી પાસે હોય નહીં. અમને એને પોસ્ટ આવતા અમને ખબર પડી કે આમાં જે મુસ્લિમ કલાકાર કોઈ છે, એટલે અમે તરત એમને અહીંથી વિશ્વ હિન્દુ પરિષદ અમે રિક્વેસ્ટ કરતા, અમે ઉપર રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આને નહીં લાવતા. રિક્વેસ્ટની બેન્ડ જ કીધું કે ભાઈ તમારે આ કલાકારને નથી લાવવાનું. કેટલાક ગરબા આયોજકો એવું જોવા મળે છે કે ગાયક કલાકાર હોય કે સુરક્ષા માટે બોન્સરો હોય, એવા વિધર્મી અધર્મીઓને રાખે છે. તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માંગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી વિધર્મીઓને ત્યાં પ્રવેશ ના આપે. વડોદરામાં વરસાદની આશંકાએ આયોજકોની તૈયારીઓ બગાડી છે. કારેલીબાગમાં ગરબા મહોત્સવ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 10,000 ચોરસ ફૂટના ગરબા મેદાન પર પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે. કારણ કે એક તરફ વરસાદી માહોલ છે, તેને લઈ અને કાળજી પણ રાખવામાં આવી રહી છે. વરસાદનું પાણી ન ભરાય તે માટે વિશેષ આયોજન કરાયું છે. મેદાનની બહાર પાણીના નિકાલ માટે નીક બનાવી અને વરસાદી કાંસમાં પાણી જાય તે માટે પાઇપલાઇન ગોઠવવામાં આવી છે. કારેલીબાગ વિસ્તારમાં 2001થી અડુક્યો દોડુક્યો બાળ ગરબા મહોત્સવનું આયોજન થાય છે. ત્યારથી અડુક્યો દોડુક્યો બાળ ગરબા મહોત્સવ ફક્ત બાળકો માટેના ગરબા છે. એમાં ગાવાવાળા, વગાડવાવાળા અને ખેલૈયાઓ બધા બાળકો જ હોય છે.
અને એ બાળકોના ઉત્સાહ માટે અડુકો દડુકો સાર્વજનિક ટ્રસ્ટ દર વર્ષે કંઈ ને કંઈ અવનવું કરતું રહે છે. આ વખતે વરસાદના વિઘ્નમાં આના પહેલાં બી વરસાદનું વિઘ્ન આવ્યું છે, ત્યારે બી અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવના ગરબા થયા છે. આ વખતે બી અમે પૂરેપૂરે પ્રયત્નમાં છે કે કોઈ દિવસ બાળકોનો બગડે ના, એમનો ઉત્સાહ તૂટે ના, એની માટે અમે પૂરેપૂરું પ્રયત્ન અમારી કમિટી કરી રહી છે. અમદાવાદમાં નવરાત્રી પહેલાં એએમસી સક્રિય થયું છે. ખાણીપીણી સંચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે સૂચન કરાયું છે. જો પાર્કિંગ વ્યવસ્થા નહીં હોય તો વહેંચાણ નહીં કરી શકાય. કર્ણાવતી ક્લબ સામે તમામને હાલ વહેંચાણ ના કરવા માટેની સૂચના અપાઈ છે. પાર્કિંગ વ્યવસ્થા ઊભી થયા બાદ વહેંચાણ ચાલુ કરવા માટે એએમસી દ્વારા સૂચના અપાઈ છે. એએમસી એન્ફોર્સમેન્ટ સ્કોડ રાત્રિ સમયે એક્ટિવ રહેશે. ખાણીપીણી બજાર આસપાસ ભારે ટ્રાફિક જામ થતા હોય છે, ત્યારે પાર્કિંગ અને ગંદકીને લઈને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માટે એએમસી દ્વારા સૂચના અપાઈ છે. હાઈકોર્ટની લપડાક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે અચાનક જ સક્રિય થયું છે. કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલી જે દુકાનો છે તેને હાલ વેચાણ ઉપર પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો છે. જો પાર્સલ જોતું હોય તો ગ્રાહકોને આપવામાં આવે છે, પરંતુ અહીં બેસીને કોઈને જમવા દેવાની વ્યવસ્થા જે છે તેની ઉપર પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો છે. પાર્કિંગ નહીં હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે નવરાત્રિ સમયે રાત્રિના ગરબા પૂર્ણ થયા બાદ ખાણીપીણી બજારો છે ને ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને તેના કારણે ટ્રાફિક જામ થતો હોય છે, જેથી નવરાત્રિ પહેલાં જ કોર્પોરેશન છે તે સક્રિય થયું છે અને તેમના દ્વારા આ તમામ જે 17 યુનિટો છે તેને બંધ રાખવાની સૂચના છે તે આપવામાં આવી છે. જો પાર્કિંગ વ્યવસ્થા થાય તો કારણોસર બંધ રાખવાની સૂચના અપાઈ. मोरे को नहीं मालूम सर, ये नवरात्रि आ रही है उस हिसाब से कुछ चल रहा है तो कि पार्किंग इधर लगाते उस हिसाब से बंद करने के लिए बोल रहे हैं. पार्सल व्यवस्था चालू रखाई. हाँ, इधर नो पार्किंग है, उधर गाड़ियाँ लगती है, खाने सब इधर आते हैं इसलिए. तो कैमरामैन चेतन परमार સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં હૃદયના દર્દીઓએ ગરબા થેરેપી કરી. ગરબા ખાલી ઉત્સવ નહીં પણ થેરેપી બન્યા છે. 15% હાર્ટ પમ્પિંગ ધરાવતા દર્દીઓએ ગરબા કર્યા. દર્દીઓ માટે ગરબા ગુરુઓએ વિશેષ સ્ટેપ કર્યા. હૃદયની સમસ્યા હોવા છતાં ગરબા કરી શકાય છે. ગરબા કરી હૃદયના દર્દીના મનના ડરને પણ દૂર કરાયો છે. શક્તિ, ભક્તિ અને નૃત્યનો અવસર એટલે કે નવરાત્રિનો પર્વ છે, ત્યારે હાર્ટના જે પેશન્ટ છે તે લોકો પણ અત્યારે હાલ ગરબા થેરેપી કરી રહ્યા છે. ગરબા છે જે નૃત્યો જ નહીં પરંતુ એક થેરેપી છે તે દર્શાવવા માટે જોઈ શકાય છે કે જે હૃદયના રોગોથી જે લોકોને રોગ છે તે લોકો આ પ્રકારે જે ગરબા કરી રહ્યા છે. આપ એક હાર્ટ પેશન્ટ છો, ક્યાંક ને ક્યાંક એવું ડર રહે છે કે ભાઈ ગરબા રમાય કે ન રમાય. ગરબા થેરેપી આપે કરી કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું અને એવું ના લાગ્યું કે હું હાર્ટ પેશન્ટ છું. રમવાની બહુ મજા આવી અને થાક પણ ના લાગ્યો. એક થેરેપી જેવી લાગ્યું કે કસરત થઈ ગઈ સાથે. ગરબા રમવા જશો? ચોક્કસ. બિલકુલ. તો જે રીતે અન્ય પણ હાર્ટ પેશન્ટ, હું હાર્ટ પેશન્ટ છું. મુંબઈ કાંદિવલીથી આવું છું અને મને અહીંયા આજે 8 દિવસ થયા છે. મને ગરબામાં પણ એન્જોય કરવાની મજા આવે છે અને આ પ્રસંગ આવે છે આ નવરાત્રિ, તો આમાં પણ હું એન્જોય કરીશ એ મને આશા છે. પેશન્ટ માટે આ ગરબા કરાવવા, થેરેપી કરાવી, શું કહેશો? ગરબા હાર્ટ પેશન્ટ, ગરબા એવી વસ્તુ છે કે કોઈ પણ બીમારી હોય જ્યારે અંદરથી રમવામાં આવે, મન મૂકીને રમવામાં આવે તો કોઈ પણ બીમારી જતી રહેતી હોય છે. ગુજરાતીમાં કહેવત છે ગુજરાતીનો નશો એટલે ગરબા. તો મેં એવા સ્ટેપ્સ કોરિયોગ્રાફ કર્યા છે કે એમાં એમને થાક ના લાગે, ધીમે ધીમે બ્રિથિંગનો પ્રોબ્લેમ ના આવે, કંઈ ઇશ્યુઝ ના આવે અને પણ ડૉક્ટરની નિગરાનીમાં થાય છે. હાર્ટ પેશન્ટને આજે ગરબા કરાવવામાં આવ્યા છે, કઈ રીતે તમને એવો વિચાર આવ્યો અને આ થેરેપી હાર્ટ પેશન્ટ્સ માટે કેટલી બેનિફિશિયલ રહેશે? સો બેઝિકલી જ્યારે બી અગેન આપણે જેમ વાત થઈએ કે હાર્ટ એટેક આવ્યા પછી લોકો એવું માનતા હોય છે કે પતી ગયું, હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ, પણ ખરેખર એવું નથી. જિંદગી તમે એન્જોય કરી શકો છો. પ્રોપર તમારું જો કાઉન્સિલિંગ થાય, પ્રોપર તમારું ઇવેલ્યુએશન થાય, તમને ડૉક્ટર્સના ધબકારા, બીપી ને એ બધું માપીને તમને ખ્યાલ આવે કે તમારા હાર્ટ ઉપર કેટલો લોડ પડી રહેલો છે. પેશન્ટ સાથે ગરબા કરવાની ખરેખર બહુ મજા આવી અને એમને જોઈને એમ થયું કે આટલા દુઃખમાં પણ એ લોકો ગરબા કરીને આટલો એન્જોય કરતા હોય તો આપણે પણ એન્જોય કરવો જોઈએ. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
ખબર ખેલૈયાઓની. નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ચાલુ રહેશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. સરકારના નિર્ણયને ભાજપે આવકાર્યો છે. આયોજકોને દીકરીઓની સુરક્ષા રાખવા માટે સરકારે અપીલ કરી છે. નવરાત્રિના સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. આવી રહેલા મા અંબાના તહેવાર નવરાત્રિ, જેને ગુજરાતને ઓળખ કહી શકાય, ગુજરાતને દેશ પ્રદેશમાં એને સ્થાન આપ્યું છે, એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ. ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય મા અંબાના તહેવારની અંદર, તેઓ આરાધના કરતી હોય, ત્યારે એમની પણ કાળજી રાખે. સુરતનો ડ્રગ્સ માફિયા મુંબઈથી પકડાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે. સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જ્યારે પોલીસે અનીસે ખાનને મુંબઈથી ઝડપી પાડ્યો છે. સુરતમાં 4 એમડી ડ્રગ્સના ગુનામાં તે વોન્ટેડ હતો. સુરતમાં પરવાનગી વગરનું ફટાકડાનું ગોડાઉન પકડાયું છે. રહેણાંક વિસ્તારમાં આ ફટાકડાનો જથ્થો સંગ્રહ કરાયો હતો. વરાછા પોલીસે બાતમીના આધારે રેડ પાડી, ત્યારે રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબજે કર્યા છે. ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે. હાલ તો જોકે ફટાકડાનું ગોડાઉન ચલાવનારા પાસે કોઈ પરમિટ નહોતી. 2 સગા ભાઈઓની આ બાબતે ધરપકડ કરાઈ છે, જ્યારે એક ગુનેગાર છે, એક આરોપી છે, તે વોન્ટેડ જાહેર કરાયો છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે.